સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી. વંદે માતરમ ગીતના 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણ યાત્રા, તેની બદલાતી તાસીર અને તવારીખની રોચક પ્રસ્તુતિ 77મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બનીને રહેશે. આ ટેબ્લોના અગ્રભાગમાં વિરંગના મેડમ ભીખાજી કામાને સ્વરચિત વંદે માતરમ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા છે, જે તેમને સૌપ્રથમ વખત વિદેશી ભૂમિ પર વર્ષ 1907માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવાતી અર્ધપ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં વંદે માતરમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વશ્રીયતા અને સ્વતંત્રતાનો આલેખ જગાવતો મંત્ર એટલે વંદે માતરમ ની સાથે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના 2 વરિષ્ઠ નેતા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.